તારીખ આજે 5 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે પ્રથમ સૂત્રની શરૂઆત કરી છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એમાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એનો આપણે અર્થ જોયો. અથાતો એટલે શું, અથ વત્તા અત એ બંનેનો આપણે અર્થ જોયો. અને પછી બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મને જાણવાની ઈચ્છા, બરાબર. એટલે વેદ આદિ જે કોઈ વેદને જે 6 અંગો સહિત ભણે, ઉપનિષદને જે ભણે, અને એ બાદ એમ કહી કે કર્મકાંડ જે કંઈ છે એ કર્મકાંડ વિદ્યા જે આખી પૂર્ણ કરે, કર્મકાંડ કરે, કર્તા રૂપે પોતે વર્તે, અને એ કર્મકાંડ કરીને પછી જગતના 14 લોકના જે કોઈ સુખ હોય એને ભોગવે. ત્યાંથી પછી એમ કહી કે એને વૈરાગ્ય થાય. ત્યારબાદ એને એવું થાય કે આ કર્મકાંડ જે કંઈ કર્યું એના કરતાં જો હું બ્રહ્મ એટલે ભગવાનને જાણવાની જિજ્ઞાસા કરું તો વધારે સારું. એમ જાણીને પછી ભગવાનને જાણવાની ઈચ્છા કરી, એટલું જ નહીં પણ ભગવાનને જાણવા માટેના જે કોઈ કર્મ જે છે તે કર્મ કરે. એનાથી એમ કહે કે એને કેવું ફળ પ્રાપ્ત થાય છે, સ્થિર અને અનંત ફળ, એટલે ભગવાનની પ્રાપ્તિ એને થાય છે. એ આપણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા શબ્દનો અર્થ જોયો, આખા સૂત્રનો અર્થ જોયો. ત્યારબાદ આપણે જોયું કે અહીંયા ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે. ષષ્ઠી વિભક્તિ સંસ્કૃતની અંદર સંબંધ સ્થાપિત કરે છે. એમાં સંબંધ જે છે તે બ્રહ્મ સાથેનો સંબંધ છે. તો સામાન્ય રીતે એમ કહીએ કે 2 પ્રકારના સંબંધ આવે, એક સામાન્ય સંબંધ અને વિશેષ સંબંધ. અહીંયા વિશેષ સંબંધ એવો, કારણ કે બ્રહ્મ જે છે તે કેવું છે, વિશેષ છે, ચિદ અચિદ વિશેષ છે. એટલે ચેતનોમાં બ્રહ્મ જેવું કોઈ નથી, અચેતન એટલે માયામાં પણ બ્રહ્મ જેવું કોઈ નથી. એટલે અહીંયા જે બ્રહ્મ જોડેનો તમારો સંબંધ જે છે તે પણ વિશેષ પ્રકારનો છે. કારણ કે બ્રહ્મ જેવો સ્વરૂપથી, સ્વભાવથી, ગુણોથી, વિભૂતિથી અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નથી. અહીંયા સુધી આપણે જોયું. ત્યારબાદ આપણે જોયું કે અહીંયા વિશેષ પદની પાછળ ષષ્ઠીનું વિધાન હોય. જેમ કે અત્રે કર્મ તરીકે આવેલું બ્રહ્મપદ તે સમાસમાં દાખલ થઈ શકે. સમાસમાં બ્રહ્મને તમે દાખલ ન કરી શકો. અર્થાત કે જે પદને ખાસ સૂત્રથી ષષ્ઠી લાગી હોય તેને સમાસમાં દાખલ ન કરી શકાય. એટલે જે પદને તમે છઠ્ઠી વિભક્તિ લગાવો એને તમે સમાસમાં ન લગાવી શકો એવો સંસ્કૃતનો નિયમ છે. આ રૂલ્સ છે. તમે રૂલ્સ જોડે ફાઇટ નહીં કરી શકો. તમે કહો કે એવું કેમ છે? અરે ભાઈ, એ રૂલ્સ છે. દરેકના રૂલ્સ આવે ને. દાખલા તરીકે કોઈ અંગ્રેજી ભણતો હોય તો એમાં ત્રીજા પુરુષ એક વચનની અંદર હી, સી, ઇટ જે કંઈ આવે અંગ્રેજીની અંદર, તો એની જોડે પછી એસ કે ઈએસ વાળું સાદા વર્તમાનકાળમાં રૂપ લાગે. હી ગોઝ, સી ગોઝ, બરાબર, એ પ્રમાણે લાગે. પછી એની જોડે ગો ન લાગે. પછી બહુવચન આવે તો પછી ધે ગો થઈ જાય. સમજો. હવે તમે કેવું કે એવું કેમ? અરે ભાઈ, એ રૂલ્સ છે. એમાં કંઈ તમે કંઈ પ્રશ્ન નહીં કરી શકો. વ્યાકરણ છે, સમજો. તમે દરેક બાબતમાં પ્રશ્ન પૂછો તો દરેક બાબતમાં થોડા પ્રશ્નો હોય. એ તો એનો પેલા લિવિંગસ્ટોન જેવું થાય, મારા મિત્ર જેવું, કે સર લિવિંગસ્ટોનનો અર્થ શું થાય? અરે ભાઈ, એ તો પોતે લેખક છે, એનો થોડો અર્થ થાય. તેમાં રૂલ્સ છે વ્યાકરણના, બરાબર. કે ભાઈ તમે દાખલા તરીકે આઈ ગો, યુ ગો, વી ગો આવે, બરાબર. એના પછી તમે જે કંઈ જોવો તો પછી હી, સી, ઇટ જોડે ગોઝ જ આવે. કારણ કે ત્રીજો પુરુષ એક વચન થઈ ગયું. હવે કહું કે એની જોડે ગોસ કેમ થઈ ગયું? અરે યાર, હવે એનો કોઈ ભાઈ, આ તો એવો પ્રશ્ન છે કે આજ કે મારા બાપાને આજ મારી બા કેમ છે? તો એમાં મારી થોડી કઈ વાંક છે ભાઈ? એ તારા બાપાને તારી બા છે, એમાં હું શું કરવાનું? બરાબર. એટલે દરેક તર્કના જવાબ હોવા જરૂરી નથી ભાઈ. તમે દરેક તર્ક એવા નાના નાના ખોટા તર્ક કરો કે ભાઈ ષષ્ઠી વિભક્તિ જ લાગેલી છે અહીંયા, તો આમાં એમ કેમ કહ્યું કે ભાઈ અહીંયા ષષ્ઠી વિભક્તિ લાગી હોય, અર્થાત કે જે પદને ખાસ સૂત્રથી ષષ્ઠી લાગી હોય તેને સમાસમાં દાખલ ન કરી શકાય. હવે રૂલ્સ છે ભાઈ, સમજી ગયા? સંસ્કૃતનો ભાષાના રૂલ્સ હોય ને દરેક જગ્યા પર. ભણેલા વ્યક્તિ હોય તો એને સમજાવી શકાય કે ભાઈ આ તો એનો નિયમ છે કે ભાઈ ષષ્ઠી વિભક્તિ શું લગેલી, કર્મને કોઈ પણ એમ કહી કે ષષ્ઠી વિભક્તિ ખાસ સૂત્રથી લાગી હોય તો એ સમાસમાં દાખલ ન કરી શકાય. અત્રે તો બ્રહ્મ જિજ્ઞાસા એવો સમાસ છે. માટે બ્રહ્મપદની ષષ્ઠી કર્મના ખાસ સૂત્રથી લાગેલી ન માનવી જોઈએ, પણ સામાન્ય સંબંધના અર્થમાં લાગેલી માનવી જોઈએ, આ શંકા. એટલે એણે એવું કહ્યું કે ભાઈ બ્રહ્મ શબ્દની જે કોઈ એમ કહે કે આ ખાસ સૂત્રથી લાગેલી ન માનવી જોઈએ. આપણે જે કહ્યું ને ષષ્ઠી લાગી એ પણ ખાસ, એટલે વિશિષ્ટ પ્રકારનું કર્મ, એટલે વિશિષ્ટ પ્રકારે લાગેલી છે. સંબંધ વિશિષ્ટ બતાવેલો છે, સામાન્ય સંબંધથી નહીં લાગે. કે કંઈ ના, જો વિશિષ્ટ પ્રકારથી લાગી હોય તો પછી એમ કહે કે એમાં એમ કહે કે શું સમાસ લાગે નહીં. એ રૂલ્સ છે. ચાલો, હવે એ શંકા કરી, હવે એનો જવાબ કરે છે. જો દરેક બાબતની શંકા હોય, પૂર્વ પક્ષ હોય, અને એનો પછી જવાબ પણ હોય.
શંકા અને જવાબ એટલા માટે હોય કે કાલે કરીને કોઈ વિદ્વાન માણસ આવે અને એ કંઈક સવાલ કરે, હોશિયાર ભણેલો ગણેલો, તો એ પહેલાં આ લોકોએ એ જવાબ શંકા કરીને જવાબ આપી દીધો. નો ડાઉટ અત્યારે એટલા કોઈ વિદ્વાન હોતા નથી, એ અલગ વાત છે, બરાબર? કે આવી રીતે કોઈ આપણા જેવાને શંકા ન થાય અલગ વાત છે, કે આપણે એ ભાષાને જાણતા નથી એટલું, બરાબર? હવે એનો જવાબ શું આપે તે સાંભળો. કૃદ્યોગા ચ ષષ્ઠી સમસ્યતે, કૃદંત પ્રત્યય લાગ્યો હોય ત્યાં ષષ્ઠીનો સમાસ થાય છે. એક આવે ભૂત કૃદંત, યાદ છે? દરેક ભાષામાં ભૂત કૃદંત આવે, બરાબર છે? કેમાં લાગે ભૂત કૃદંત, તમને ખબર છે? નહીં ખબર? ચાલો એ પણ અંગ્રેજીમાં જે અંગ્રેજી ભણતા હોય એને શીખવાડી દેવું. હેવ, હેઝ, પીપી, બરાબર? પૂર્ણ વર્તમાનકાર હોય એમાં પેલું પીપી પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ હોય ને, જે ત્રીજું રૂપ જે કહીએ ને આપણે, ગોન, ગો વેન્ટ ગોન. આ ગોન જે છે ને, ગો વેન્ટ ને ગોન, ઇઝ ગોન એમ કરીને પેલો બોલે ને, આઉટ થાય તો ઇઝ ગોન. એ ગોન જે છે ને એ ભૂત કૃદંત છે, સમજ્યા? તમે કહો કે યાર વાસુદેવ આ બધું અમને કંઈ ખબર નથી, એ તમારે જો ન ખબર હોય તો આ જ કરવા, બરાબર? અનિલભાઈ કહે કે અંગ્રેજી બોલ્યો, બહુ સરસ બોલતો હતો, બરાબર? આજે બેટિંગના સચિનના બહુ વખાણ કર્યા, મજા આવી ગઈ જે બોલ્યો તે, પણ કોઈ મને પૂછે કે શું બોલ્યો તે મને ખબર નથી, પણ બોલ્યો બહુ સારું, બરાબર? એટલે તમારે પણ એ પ્રમાણે હું જે કંઈ તો તમારે શું કહેવાનું? ભાઈ વાસુદેવભાઈ બોલ્યા, બહુ સરસ બોલ્યા, મજા આવી ગઈ, કંઈક સારું જ બોલ્યા હશે, પણ અમને કંઈ ખબર પડી નહીં, એટલે તમારે શું કરવાનું? જવા દેવાનું, બરાબર? પણ આ ભૂત કૃદંત શું છે તમને મેં સમજાવી દીધું. એ ત્રીજું રૂપ કહેવાય અંગ્રેજી ભાષામાં. જ્યારે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય ત્યારે આ ત્રીજા રૂપનો ઉપયોગ થાય. કેવી રીતે પૂર્ણ વર્તમાનકાળ કોને કહેવાય એ હું તમને સમજાવું. જે ઘટના થઈ ચૂકી છે પણ એના ફળ સ્વરૂપે સમજો, એની અસર અત્યાર સુધી છે, ઘટના થઈ ચૂકી છે ને એની અસર અત્યાર સુધી વર્તી રહેલી છે, તો એને પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. એટલે વર્તમાનકાળમાં એ ઘટના ઘટી ચૂકી છે, હમણાં જ ઘટી ચૂકી છે, એની અસર હજુ ચાલુ છે. હા, અત્યારે જે પુલવામામાં પહેલગામમાં જે 28 માણસને મારી નાખ્યા, એની અત્યારે એની પૂર્ણ વર્તમાનકાળમાં એ વાત આવી રીતે ઇંગ્લિશ વ્યાકરણમાં બોલાય. 28 people have been died at પુલવામા બાય ટેરરિસ્ટ ઓફ પાકિસ્તાન, બરાબર? આ પ્રમાણે હવે જે ડાઈડ શબ્દ જે અહીંયા વાપરો, હેવ બીન ડાઈડ, તે જે છેલ્લો જે આ ડાઈડ શબ્દ જે છે ને એ ત્રીજું જે છે ને ભૂત કૃદંત એ વાપર્યું, બરાબર? એ પ્રમાણે આઈ હેવ વિઝિટેડ યોર હાઉસ ટુડે ઓનલી. ટુડે ઓનલી એટલે આજે જ શું કરેલું, એટલે મને પાક્કું યાદ છે આજે શું કર્યું છે, પણ અત્યારે હું ત્યાં નથી, એટલે વિઝિટેડ વપરાયું. જો અત્યારે હોય, અત્યારે હું તમારા ઘરે હોઉં તો આઈ એમ વિઝિટિંગ, એટલે હું અત્યારે જોઈ રહ્યો, સમજ્યા? એટલે વિઝિટેડ જે બોલ્યો હું તો આઈ હેવ વાપરું, તો એનો મતલબ શું થયો? ત્રીજું જે વિઝિટેડ વાપરું છે તે ભૂતકાળ નથી પણ ભૂત કૃદંત છે. આઈડિયા આવી ગયો? શું છે? ભૂત કૃદંત છે. હવે સમજ્યા તમે? હવે જો એકલું ભૂતકાળ હોય અને ચાલુ ભૂતકાળ પણ વાપરે તો આઈ વોઝ વિઝિટિંગ હિઝ હાઉસ, એટલે હું એના ઘરે ગયો હતો, વિઝિટિંગ ઇન હાઉસ એવું થઈએ, સમજો? કે ગયો હતો ચાલુ ભૂતકાળ, બરાબર? એ પ્રમાણે ચાલુ વર્તમાનકાળ પણ આવે, ચાલુ ભૂતકાળ પણ આવે, બધા અલગ અલગ કાળ આવે. એટલે જેને વ્યાકરણનું જ્ઞાન હોય એને બરાબર છે, આ બાકી જેને નથી ખબર એને તો કાળા અક્ષર ભેંસ બરાબર એને આગળ જવા દેવાનું. એના માટે આ કોઈ મુદ્દો છે નહીં. અને આમાં કંઈ હું તમને શું કહું છું, આ બધા વ્યાકરણના ટોપિક ઉપર તમારે લોકોએ ન સમજ પડે તો એટલું કંઈ મગજ ચલાવવાની જરૂર પણ નથી. એમાં કંઈ તમને ન ખબર પડશે તો એમાં કંઈ વાંધો આવે એવું નથી. તમારે તો જે સૂત્રમાં ખાસ ભગવાન પ્રત્યે ભક્તિ કેવી રીતે ઉદય થાય એ જ સમજવાનું. આ તો બધું વિદ્વાન જે હોય ને, બધા ભણેલા ગણેલા લોકો, એના બધા ટીકડમ છે, તે ટીકડમના જવાબ છે. પણ આ તો મને જેટલી સમજ પડે એટલું તમને સમજાવું. પછી હરિઓમ હરી દાળ ભાત કઢી. ચાલો, એટલે કૃદંત પ્રત્યય લાગ્યો હોય ત્યાં ષષ્ઠીનો સમાસ થાય છે. એટલે જ્યાં કૃદંત પ્રત્યય લાગ્યો હોય આ પ્રમાણે ત્યાં ષષ્ઠીનો સમાસ થાય. આ પ્રમાણે સંસ્કૃતનો નિયમ છે. જિજ્ઞાસા એ શબ્દ જ્ઞા ધાતુને કૃદંત પ્રત્યય લાગીને બનેલો છે. એટલે જ્ઞા ધાતુ જે છે એમાં જિજ્ઞાસા જે છે એમાં જિજ્ઞાસામાં જ્ઞા ધાતુને એમ કહે કે શું છે, કૃદંત પ્રત્યય લાગીને બનેલો છે, માટે ષષ્ઠી સમાસની અહીંયા છૂટ મળે છે. એટલે જે નિયમ બનાવેલો કે ભાઈ ખાસ કર્મ થયું હોય ત્યાં ષષ્ઠી વિભક્તિ વાપરી હોય તો ત્યાં સમાસનો ઉપયોગ ન થઈ શકે એવું જે કહેલું તેનો અહીંયા જવાબ આપ્યો કે આ જે છે તે ભૂત કૃદંતનો ઉપયોગ કરેલો છે. જિજ્ઞાસા શબ્દમાં જે જ્ઞા ધાતુને કૃદંત પ્રત્યય લાગેલો છે
એને કારણે એમ કે ત્યાં ષષ્ઠી સમાસથી છૂટ આપેલી છે એમ તમને જવાબ આપ્યો. જેને સમજ પડતી હશે ગ્રામરમાં એને આ સમજ પડી હશે, એને સમજ ન પડી હશે એને કંઈ ગભરાવાની જરૂર નથી. આનાથી તમારું કંઈ બગડવાનું નથી. સિકંદરને પોરસ કે કી થી લડાઈ ઉસમેં મેં ક્યાં કરું એના જેવું છે. ભાઈ સિકંદર હતો ને પોરસ હતો, પેલા જોડે યુદ્ધ કર્યું, તેમાં મારા બાપને કાં વચ્ચે ના હોય તો મારા કાં પોટલા લૂંટાઈ ગયા અંદર. બસ તો હા હું ક્યાં હતો. બરાબર. ચાલો હવે આગળ બ્રહ્મ શબ્દનો અર્થ હવે તમને લાગતું ઓળખતું છે. અત્યાર સુધી જે કંઈ હતું ષષ્ઠી વિભક્તિ કે સમાસ કે ભૂત કૃદંત કે પછી એની જોડે એમ કહે કે જે કંઈ કે સમાસનો ઉપયોગ થાય ન થાય, સંબંધ શું છે, આ બધું જે કંઈ આવ્યું આ બધું વિદ્વાનો માટે હતું, વ્યાકરણના ખાટું માણસ માટે. પણ હવે જે છે તે તમારા માટે પણ છે બ્રહ્મ શબ્દનો અર્થ. કારણ કે બ્રહ્મ એટલે સૌથી મોટું, સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી જે સર્વશ્રેષ્ઠ છે, સર્વનું ઉપરી છે, એને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. અને આપણે એ બ્રહ્મની સંજ્ઞા એટલે જ ગયા છે કારણ કે એ સૌથી મોટું છે. સમજી ગયા? બૃહદ અર્થ થાય. બૃહદ એટલે મોટું. બ્રહ્મનો અર્થ જ બૃહદપણું. બૃહદપણું એટલે મોટાઈ, મોટાઈપણું આપણે જે કહીએ ને તે. બરાબર. ચાલો બ્રહ્મ શબ્દ વડે સ્વભાવ થકી સર્વ દોષ રહી. સ્વભાવથી સૌથી મોટું એટલે કેવું કે સ્વભાવથી મોટું એટલે મોટું. લક્ષણ તો સર્વગુણ સારા પણ દોષ કોઈ નહીં, માયાનો કોઈ દોષ ભગવાનમાં નથી, સર્વ દોષે રહિત. અને નિરવધિ અતિશયવંત અસંખ્ય મંગળ ગુણ નિદાન. જો દોષ એક પણ નથી પણ ગુણ કેવા છે પાછા નિરવધિ, અવધિ વગરના ગુણ. એવું નહીં કે આજે છે ને કાલે નથી, કે પરમ દિવસ હતા ને આજે નથી. આપણી પાસે કોઈ આવ્યો હોય ને આપણે કહીએ ભાઈ પેલો કહે કે બહુ જરૂર છે વાસુદેવ જરા 25,000 આપી દે ને, અરે યાર હમણાં જ અશોકભાઈ આવીને લઈ ગયા. સમજી ગયા? કેમ? અવધિ આપણો છે નહીં, હવે પૂરો થઈ ગયો. ગઈકાલે લઈ ગયા એટલે આજે નથી. અવધિ એટલે સમય. હવે ગઈકાલે આવીને અશોકભાઈ લઈ ગયા એટલે આજના સમયમાં એ પૈસા નથી એટલે પૂરી થઈ ગઈ વાત. પણ ભગવાન પાસે એવું નથી, નિરવધિ છે. ભગવાન પાસે કેટલા લોકો માંગનારા છે, કેટલું બધું માંગનારા છે. સમજો, વર્લ્ડ બેંક છે ભગવાન. બરાબર. આમ તો વર્લ્ડ બેંક નથી, 14 લોક બ્રહ્માંડ બેંક પણ નથી. આખી નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિની સૌથી મોટી બેંક ભગવાન પાસે છે. કારણ કે લક્ષ્મીજી કા રહેલા છે, એમની બાજુમાં જ રહેલા છે. બરાબર. એટલે કહેવાનો મતલબ નિરવધિ એટલે અવધિ વગરના. શું? ગુણ ભગવાનમાં. પછી બીજું શું? અતિશયવંત. અતિશયવંત એટલે પાછા અવધિ વગરના પણ પોલા ગુણ નહીં એમ. પેલો અમુક માણસ શું કહે કે ભાઈ તો તમે એની પાસે ગમે ત્યારે જાઓ, એના ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા, પણ પછી તમે મદદ માંગો તો તમને શું કહે? લે ભાઈ જમીને ચાલ્યો જા. હવે ભાઈ જમવાનું હોય ત્યારે ભૂખ લાગી હોય તો જમે. રાતે 11 વાગે પેલો ઘરેથી જમીને નીકળ્યો, પછી પેલો જમીને ચાલ્યો જાય તો શું કરે? અતિશયવંત એટલે એની કેટેગરી જે છે કે ભગવાનની જે ગુણની કેટેગરી છે તે પણ અતિશય છે. ગુણ જે છે એની તીવ્રતા પણ અતિશય છે એમ. કંઈ ઓછા વધતા ગુણ નથી. અને એની જે ભગવાનની ગુણની જે કેપેસિટી જે છે તે કંઈ નાની નથી, બહુ મોટી કેપેસિટી છે. એટલે અતિશયવંત કહ્યું. સમજ્યા? પછી આવે અસંખ્ય. એ પાછા ગુણ એકાદ બે એવા અતિશયવંત નથી, અસંખ્ય ગુણો છે પાછા. એની સંખ્યા ન ગણી શકાય એવી. સમજો, એક એક વિશેષણ લાગેલા જ તે જોવું તમે. પછી શું કહ્યું? મંગળ ગુણ નિદાન. આ બધા મંગળ ગુણો જે છે તે ભગવાનમાં કેવા રહેલા છે? નિદાન એટલે શું? મોટા સમુદ્ર જેવા મંગળ ગુણો કેવા એ રહેલા છે? નિરવધિ. નિરવધિ એટલે અવધિ વગરના. અતિશયવંત. અતિશયવંત એટલે એની જે કેપેસિટી છે તે પણ બહુ મોટી છે. અને અસંખ્ય એટલે અસંખ્ય ગુણો છે. હવે એક બે નહીં. દયાળુતા, કૃપાળુતા, આર્જવ, માર્જવ. બરાબર. તમે જો સૌશીલ્ય, એ આદિ પરાક્રમ, શીલ, ઔદાર્ય, બરાબર, ઔજ્વલ્ય, માર્દવ, આ બધા આર્જવ, આ બધા જે ગુણ ભગવાનમાં કયા હતા, આ બધા કેવા છે? આવા અતિશય અસંખ્ય ગુણો છે. બોલતા તમે થાકી જાઓ, પણ ભગવાનના ગુણ એટલા બધા છે કે જે અસંખ્ય છે. નિગમ શું કહે છે? નેતિ નેતિ કહે છે. કારણ કે ભગવાનમાં ગુણ એટલા બધા રહ્યા છે. અને સ્વભાવ થકી દોષ સર્વ દોષ રહી. દોષ એક પણ નથી, સર્વ દોષે રહી. ગુણ બધા અને દોષ એક પણ નહીં. હવે હું દુનિયામાં કોઈ બીજું વ્યક્તિ હોય એટલે ભગવાન શું છે? એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એટલે છે કારણ કે એમાં કોઈ દોષ નથી. ઉભયલિંગત્વ ભગવાનનું કહ્યું છે. ગુણ કેટલા છે? અનંત કલ્યાણકારી ગુણ એ ભગવાનમાં કાયમ માટે રહ્યા છે.
બરાબર, અસંખ્ય. એવા પુરુષોત્તમનું અભિધાન, આવા જે ભગવાન છે તેનું અભિધાન મુખ્ય અર્થમાં કથન થાય છે. ભાઈ એ ભગવાનનું મુખ્ય અર્થમાં કથન થયું છે અહીંયા. બરાબર, સર્વત્ર જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દ પ્રયોજાય છે ત્યાં ત્યાં બૃહત્પણાના યોગ સંબંધી જ બ્રહ્મ શબ્દ પ્રયોજાય છે. જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દ વપરાયો ત્યાં એનો અર્થ કેવો લખવું? બૃહત્પણું. બૃહત્પણું એટલે શું છે? અતિશય મોટું. ભગવાનની મોટાઈ જે છે એની વાત કરેલી છે. આમાં કોઈ પણ વસ્તુ મર્યાદિત નથી, બધું અમર્યાદિત છે, બધું મોટું. બરાબર, પણ પોઝિટિવલી મોટું. નેગેટિવ ભગવાનમાં એક પણ ગુણ નથી, દોષ એક પણ નથી. બરાબર, ચલો. સ્વરૂપ અને ગુણમાં નિરવધિ એટલે અતિશય બૃહત્વ, મોટાપણું જેનામાં હોય તે બ્રહ્મ શબ્દનો મુખ્ય અર્થ છે. ભગવાનનું સ્વરૂપ અને ગુણ એ નિરવધિ છે. સ્વરૂપથી ભગવાન કેવા છે? સર્વવ્યાપક છે, વિભુ છે. અને એમ કહે કે ગુણ ભગવાનમાં કેવા છે? નિરવધિ છે. ભાઈ એ સ્વરૂપ જે છે તે આકાશ જેવું, આકાશ પણ સર્વવ્યાપક છે, પણ આકાશ કેવું છે? નિર્લેપ છે, એમાં કોઈ ગુણ નથી. પણ ભગવાન સર્વવ્યાપક છે એ સાથે એ ભગવાનમાં અસંખ્ય કલ્યાણકારી ગુણ પણ રહેલા છે. બરાબર, ચલો. એટલે અતિશય બૃહત્વ જેનામાં હોય તે બ્રહ્મ શબ્દનો મુખ્ય અર્થ છે. એવો બૃહત્વ ગુણવાળો સર્વેશ્વર પુરુષોત્તમ જ છે. આવા મોટા ગુણવાળા ખાલી ભક્તને ફક્ત ભગવાન જ છે, બીજું કોઈ નથી. પુરુષોત્તમ કેમ કહ્યા એમને? લક્ષ્મીજીના પતિ છે અને પુરુષ રૂપે રહેલા છે. અક્ષરધામમાં એ ભગવાન જે મૂળ રૂપ જે છે તે કેવું છે? પુરુષ રૂપે રહેલા છે. અને લક્ષ્મીજી, રાધિકાજી અને ત્રીજા પેલા એક કોણ કહેલા? નીલાદેવી. એ ત્રણના ભગવાન કોણ છે? પતિ છે. આમ તો બધા જીવ પ્રાણી માત્રના પતિ સ્વામી એ ભગવાન જ છે. બરાબર, એટલે ભગવાનને પુરુષોત્તમ ગયા કે ભાઈ એ પુરુષત્વ ભગવાનમાં અનાદિકાળથી રહેલું છે. પણ એ પુરુષોમાં પણ એ ભગવાન કેવા છે? ઉત્તમ છે. કોઈ પાણીની વ્યવસ્થા જરા કરશે? તમે કહો અશોક ના, તમે નહીં, તમે હશો તમને ભાઈ જરા આજે બહુ શોષ કર્યો, તકલીફ લાગે છે. ચલો. માટે બ્રહ્મ શબ્દ મુખ્ય અર્થમાં એ સર્વેશ્વર પુરુષોત્તમનો જ વાચક છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ, એટલે ભગવાન સિવાય બીજો કોઈને બ્રહ્મ શબ્દ લાગે નહીં. હવે સાંભળો, તે સિવાય અન્યત્ર બ્રહ્મ શબ્દ જેનામાં એ પુરુષોત્તમના થોડાક ગુણ હોય તેનામાં ઔપચારિક રીતે ગૌણ રીતે વપરાય છે. એ સિવાય જ્યાં જ્યાં તમને બ્રહ્મ શબ્દ વાપરવામાં આવે તે કયો છે? મુખ્ય અર્થમાં નથી, ઔપચારિક અર્થમાં છે. કારણ કે બ્રહ્મના 2-4 ગુણ એનામાં છે તે પ્રમાણે. દાખલા તરીકે પેલો અક્ષરધામમાં મુક્ત છે એને પણ ઘણી જગ્યા પર બ્રહ્મ કયા હોય અને પછી ભગવાનને પરબ્રહ્મ કયા હોય. તો એનામાં જે બ્રહ્મ શબ્દ વાપરો નીચેવાળા ગ્લાસમાં ના, એને નહીં, એટલે હું ના પાડતો. પેલું જ પેલામાંથી લઈ આવજે. હું જેમાંથી પીવું જેમાંથી જ કરાવજે ભાઈ. ચલો. એક જ શબ્દના અનેક મુખ્ય અર્થ માનવા ઠીક નથી. ઉદાહરણ, ભગવત એટલે શબ્દનો મુખ્ય અર્થ એક જ મનાય છે. બરાબર, હવે અહીંયા છે ને બધાને એક એકના અર્થ કયા છે સાંભળો. પહેલો અર્થ કયો છે? મુખ્ય અર્થમાં બ્રહ્મ એટલે શું કહ્યું છે? બધા જીવો સદોષ છે, બ્રહ્મ નિર્દોષ છે. જે બ્રહ્મ શબ્દમાં સર્વદોષે રહિત ભગવાનને કયા એનો અર્થ અહીંયા શું કહ્યું? બધા જીવો સદોષ છે. આપણા બધામાં કોઈને કોઈ દોષ રહેલો જ છે. 14 લોકના બ્રહ્માંડમાં બ્રહ્માદિક દેવતાઓ સુધી કે નાનામાં નાના જીવમાં કોઈ એવો નથી કે જેનામાં દોષ ન હોય. ભગવાન જ એક એવા જે છે નિર્દોષ. પછી આવે મુક્ત જીવ સર્વદોષ રહિત છે, તથાપિ તે સ્વભાવ થકી મૂળથી જ દોષ રહિત નથી, પછીથી દોષ રહિત થાય. સમજો, મુક્ત જીવ જે કોઈ કયા, બરાબર, એ સર્વદોષ રહિત છે, પણ એ અત્યારે દોષ રહિત છે. પણ જ્યારે મુક્ત અવસ્થામાં હતા નહીં ત્યારે એ દોષ રહિત હતા નહીં, ત્યારે એનામાં કોઈને કોઈ દોષ હતો જ. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે મુક્ત હોય તે પણ એમ કે દોષ રહિત નથી હોઈ શકતા. કોઈને કોઈ કાળે એનામાં કોઈને કોઈ અલ્પ દોષ તો હોય જ, પણ પછી ભગવત કૃપાથી ભગવાનનું ભજન કરે પછી એ દોષે રહિત થાય અને મુક્ત થયા અત્યારે, એટલે હમણાં એનામાં દોષ નથી, પણ પૂર્વે એનામાં દોષ હતા. સમજો, કારણ કે મુક્ત પણ પહેલાં બદ્ધ હતા ને, છાસ ભી કભી નહીં થા. બરાબર, છાસ ભી કભી નહીં થા, પછી એને વલોવીને એની શું કરી નાખી? આપણે છાસ બનાવી દીધી. બરાબર, ચાલો. બ્રહ્મ સગુણ છે, એના ગુણના અતિશયને અવધિ નથી, અર્થાત કે અમુક ગુણ આટલો છે એમ મર્યાદા બાંધી શકાતી નથી. એ ગુણો અગણિત છે તથા કલ્યાણકારી, એ આપણે જોઈ લીધું. ભાઈ એના ગુણને તમે બાંધી ના શકો કે અમુક ગુણ છે તે આટલો જ છે કે આટલી મર્યાદાવાળો છે. બધું મર્યાદા વગરનું છે. ભગવાન ધારે તો રાજાને રંગ કરી નાખે, રંગને રાજા બનાવી દે. સમજો,
કારણ કે એ પરમાત્માની ઉપર છે. અનંતકોટી બ્રહ્માંડનો રાજા કોણ છે? ભગવાન છે. એટલે એ ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ રહેલા છે. એ પાછા કેવા છે? અતિશય, એની કોઈ મર્યાદા નથી, અમર્યાદિત રૂપે રહેલા છે. અને કેવા રહેલા છે? અસંખ્ય છે પાછા, એક બે નહીં, ને કલ્યાણકારી છે. એટલે આ પ્રમાણે આ 3 શબ્દના અર્થ કરીએ. હવે સાંભળો, ભગવત શબ્દનો મુખ્ય અર્થ એક જ મનાય છે, એ આ ભગવાનના કયા તે. હવે એના પછી તાપત્રયથી પીડાયેલા પ્રાણીઓએ અમૃતત્વ માટે એ સર્વેશ્વર પુરુષોત્તમ બ્રહ્મને જ જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. તાપત્રય એટલે શું? સાંભળો, બ્રહ્મ પૂર્વોક્ત ગુણનું નિદાન એટલે ભંડાર છે. બ્રહ્મ ગુણ રહેલા છે, ગુણ પોતે જ બ્રહ્મ છે એમ નહીં. બ્રહ્મ જ્ઞાન છે, જ્ઞાન પોતે જ બ્રહ્મ છે એમ નહીં. આવી ગયું વિશિષ્ટાદ્વૈત વેદાંત. હવે પાણી પીવું પડશે. બ્રહ્મમાં પૂર્વોક્ત ગુણોનો ભંડાર છે, એટલે ગુણ ગુણી ભાવ થયો અહીંયા. સાંભળો, બ્રહ્મમાં ગુણ રહેલા છે, ગુણ પોતે જ બ્રહ્મ છે એવું નહીં. અદ્વૈત વેદાંત શું કહે છે? ગુણ પોતે જ બ્રહ્મ સ્વરૂપ છે, એટલે ગુણ પોતે જ બ્રહ્મ છે એવું કહે છે. બ્રહ્મ એટલે ગુણ અને ગુણ એટલે બ્રહ્મ, એવું ગુણ ગુણી ભાવ એવું અદ્વૈત વેદાંત નહીં માનતું. પણ આપણું વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે છે? ગુણ પોતે જ બ્રહ્મ છે એમ નહીં. તો શું? બ્રહ્મમાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે, એટલે બ્રહ્મ એક કાળા વિચિન્ન અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવ એક સાથે કયું કર્મ કરે છે અને કયા કર્મના હિસાબે અને કયું ફળ કેટલું આપવાનું, ક્યારે આપવાનું, એ બધું ભગવાન જાણે. તમે શું કરો એ પણ ભગવાન જાણે. એટલે જ્ઞાન નામનો ગુણ પણ એ ભગવાનમાં રહ્યો છે. ઉદાહરણ, આ લાઇટ. લાઇટ પોતે પ્રકાશ છે એવું નહીં. લાઇટમાં પ્રકાશ નામનો ગુણ રહ્યો છે, જેના એ ગુણને કારણે આપણે બધા એકબીજાને જોઈ શકીએ છીએ. એ લાઇટને જોવા માટે બીજી લાઇટની જરૂર પડતી નથી. ટ્યુબલાઇટને આ ટ્યુબલાઇટ ચાલુ હોય તો એ ટ્યુબલાઇટને જોવા માટે તમારે બીજી ટ્યુબલાઇટની સળગાવવી પડે. દીવો સળગતો એ દીવાને જોવા માટે બીજા દીવાને જોવો પડે, મૂકવો પડે. પણ એ દીવાના પ્રકાશથી તમે તમારી જાતને જોઈ શકો અને રૂમમાં રહેલી બીજી વસ્તુને જોઈ શકો, વાંચવું હોય તો વાંચી શકો, પુસ્તકને જોઈ શકો, એના અક્ષરોને જોઈ શકો. એટલે દીવામાં અને ટ્યુબલાઇટમાં પ્રકાશ નામનો ગુણ પણ રહેલો છે. એકલું પ્રકાશ સ્વરૂપ નથી એમ. જો પ્રકાશ સ્વરૂપે એકલું હોય તો તમારે એ દીવાને કે લાઇટને જોવા માટે બીજી લાઇટની જરૂર નહીં પડે. ઓકે, દેટ ઇઝ ઇનફ. પણ એના દ્વારા તમે બીજાને પણ જોઈ શકો છો, એટલે એનામાં પ્રકાશ નામનો ગુણ પણ રહેલો છે. સમજો. હવે આ કોના માટે ઉદાહરણ છે તમને બહુ સરસ રીતે હમણાં સમજાવીશ. માઇન્ડ નહીં કરતા, કોઈ વ્યક્તિ વિશેષ પણ નહીં લેતા, પણ બહુ સરસ ઉદાહરણ હું આપું તમને. 1 મિનિટ. બ્રહ્મમાં જ્ઞાન છે, જ્ઞાન પોતે જ બ્રહ્મ છે એમ નહીં. એટલે ભગવાનમાં આ પ્રમાણે જ્ઞાન રહ્યું છે. કેવી રીતે જ્ઞાન રહેવું છે? પોતે તો ભગવાન પોતાના સ્વરૂપને ઓળખે છે, પણ એ બ્રહ્મા જ્ઞાન નામનો ગુણ રહ્યો છે એના એટલે એ ભગવાન આખા એમનું જ્ઞાન પાછું કેવું છે? એ જેમ સર્વવ્યાપક છે એમ ભગવાનનું જ્ઞાન પણ સર્વજ્ઞ છે. એટલે ભગવાનનું જ્ઞાન પણ સર્વવ્યાપક છે. તો ભગવાન એક કાળા વિચિન્ન અનંત કોટી જીવના અનંત કર્મોને અનંત કોટી કાળમાં ભૂત ભવિષ્ય વર્તમાનમાં કરેલો હોય તે બધાને જાણે છે. એક કાળા વિચિન્ન, તરત જ તાત્કાલિક ઓન ધી સ્પોટ. એમાં ભગવાનને કંઈ દાખલો કરવાની જરૂર નહીં પડતી કે કોમ્પ્યુટર ચાલુ કરવાની જરૂર નહીં પડતી. બધાના એક સાથે ભગવાન કર્મ જાણે છે. અને કોને કેટલું ક્યારે ફળ આપવું, પોઝિટિવ નેગેટિવ, છે ભગવાન ધડાધડ આપતા જ જાય છે. એટલે બ્રહ્મા ભગવાનમાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે. સમજો. કેવી રીતે સમજો? જ્યારે કોઈ એમ કહે કે મને સમજ પડી પણ હું બીજાને ના સમજાવી શકું, એનો મતલબ શું સમજવાનો? એને સમજ નહીં પડી. આઈડિયા આવી ગયો. જો એને સમજ પડી હોય તો એ ભલે ભાષા ગમે તે વાપરે, અશોકભાઈની જેમ તૂટેલી ભાંગેલી ભાષામાં પણ એ એવું બોલે કે મને સમજ પડી જાય કે એ સમજેલા છે. પણ જો એ સમજ્યા જ નથી તો મને ખબર પડી જાય કે આ લોંડા મારે. એટલે જે કોઈ એમ કહે કે મને સમજ પડી જાય હું સમજાઈ નહીં શકતો, તો એ તમારે સમજી લેવાનું કે એને સમજ પડી નથી. બાકી એ પ્રયત્ન કરે જ. જો એ સમજેલો હોય તો એ પ્રયત્ન કરે. શબ્દ ભલે ના મળે પણ તમને એ ખબર પડી જાય કે એને સમજ પડી. પણ જ્યારે એમ કહે કે મને સમજ પડી પણ હું નહીં સમજાવી શકતો, તો એનો મતલબ એવો થાય કે એને સમજ પડી નથી. ટૂંકમાં વાત એમ. જો ભગવાનમાં જ્ઞાન નામનો ગુણ ન રહ્યો હોય, સમજો, તો ભગવાન આપણે કોઈને ઓળખે નહીં, કે આપણા કર્મોને જાણે નહીં, અને આપણે આ સુખ દુઃખ જે કંઈ પડે છે તે પણ પડે નહીં. પણ ભગવાન આપણે બધાને જાણે છે, આપણા કર્મોને જાણે છે, જેને લઈને આપણે ઘડી ઘડી આપણા જીવનમાં પેલો કાર્ડિયોગ્રામની જેમ ઉતાર ચઢાવ આવ્યા કરે. તે પાપ કર્યું નથી પણ પાપ જોયું છે. સમજ્યા મારી વાત? એટલે ભગવાનમાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે. એવું નહીં કે ભગવાન જ્ઞાતા પણ છે.
જ્ઞાતા એટલે જાણનારા. જ્ઞાન સ્વરૂપ એકલા નથી, જ્ઞાન નામનો ગુણ એમનામાં રહેલો છે. અને એ ગુણ કેમ રહેલો છે? એ ભગવાન પોતે પોતાના સર્વજ્ઞતાના ગુણ દ્વારા અનંતકોટી બ્રહ્માંડમાં જે કોઈ ઘટના ઘટે છે બધાને એક કાળા વિછિન્ન જાણે. નોટ ઓનલી ભગવાન, આપણામાં પણ જ્ઞાન નામનો ગુણ રહેલો છે. કેવી રીતે? અત્યારે મારા જ્ઞાન નામના ગુણ દ્વારા આ પુસ્તકમાં જે કંઈ લખ્યું છે તે હું વાંચી રહ્યો છું. તમારામાં રહેલા, મારામાં રહેલા જ્ઞાન નામના ગુણ દ્વારા હું અત્યારે એને વાંચીને તમને સમજાઈ રહેલો છું. અને તમારામાં રહેલા ગુણ દ્વારા તમે એને સમજી રહેલા. તમારા અને મારા બંને માટે આ ટોપિક કેવો છે? ત્રીજો પુરુષ એક વચન. આ ચોપડી કે આ વ્યાસસૂત્ર હું પણ નથી, તમે પણ નથી. એટલે આ શું છે? ત્રીજો પુરુષ એક વચન. થર્ડ પાર્ટી છે ને. સમજ પડે જ કે નહીં પડતી? જેને ગ્રામરમાં સમજ પડતી હોય તો પડે. આ હું છું, આ વાસુદેવ છે, આ મનીષ છે, આ ચંપકભાઈ છે, આ મેહુલ છે, આ વિમલ છે. તમારામાંથી કોઈ આ ચોપડી છે? કોઈ નથી. તમારામાંથી કોઈ આ ચોપડીનો લખનાર છે? કોઈ નથી. મારામાંથી કોઈ લખનાર છે? નથી. તો હું નથી, તમે નથી, તો કોણ થઈ? આ થર્ડ પાર્ટી થઈ ને. હું કોણ છું? કહેવાવાળો. તમે કોણ છો? સાંભળવાવાળા. હું કોણ છું? સમજાવવાવાળો. તમે કોણ છો? સમજવાવાળા. એનો મતલબ શું થયો? તમારામાં પણ જ્ઞાન નામનો ગુણ રહ્યો છે ને મારામાં પણ જ્ઞાન નામનો ગુણ રહ્યો છે. કેમ? મારા જ્ઞાન નામના ગુણ દ્વારા હું કોશિશ કરું છું કે લેખક શું કહેવા માંગે છે, અને તમારા જ્ઞાન નામના ગુણ દ્વારા તમે કોશિશ કરો છો કે લેખક શું કહેવા માંગે છે. હવે અહીંયા તમારી કે મારી કોઈની વાત નહીં ચાલતી. તમે તમારી વાત કરતા હો પોતાની, તો તમે જ્ઞાન સ્વરૂપ છો, તો તમે તમારા વિશે તો જાણતા જ હો. એમાં કઈ મોટી વાત છે? તો હું મારા વિશે જાણતો હોઉં, એમાં કંઈ મોટી વાત નથી. પણ આપણે બંને જેને સમજવાની કોશિશ કરીએ છીએ એ કોણ છે? થર્ડ પાર્ટી છે. એટલે આપણામાં જ્ઞાન નામનો ગુણ રહ્યો છે. એટલે જીવ પણ કેવો છે? જ્ઞાતા છે. મનીષભાઈ, સોને કા નહીં, અભી જગ જાને કા, જાગતે રહો. તત્વજ્ઞાન ચાલુ થઈ ગયું. અભી જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે વો પાવત હે. આનું નામ શું કહેવાય ખબર તમને? લેખક છે એના જે કાર્ય પ્રત્યેની પૂરેપૂરી નિષ્ઠા, પ્રામાણિકતા કહેવાય. પોતે લેખક કોણ છે? શાંકર વેદાંતી છે, અદ્વૈતી છે, તો પણ એણે બ્રહ્મ શબ્દના અર્થની અંદર વિશિષ્ટાદ્વૈત વેદાંતનો ઉપયોગ કરીને અહીંયા અર્થ કર્યો કે બ્રહ્મ સગુણ આ પ્રમાણે છે. આ અર્થ એણે જે કર્યો છે તે કેવી રીતે કરેલો છે? વિશિષ્ટાદ્વૈત વેદાંતનો કરેલો છે કે ભગવાનમાં બ્રહ્મ નામનો ગુણ એટલે જ્ઞાન નામનો ગુણ પણ રહેલો છે. અને એ જ્ઞાન નામનો ગુણ એટલે એનાથી એ બીજાને પણ જાણે છે. હવે તમે સમજ્યા કે નહીં સમજ્યા? જ્ઞાતા પણ એ છે. એટલે આ શું કહેવાય? લખનારની, લેખકની પ્રામાણિકતા કહેવાય. બરાબર? એ ગમે તે મતને માનતો પણ એણે એની પૂરેપૂરી ચોખવટ કરી દીધી કે ભાઈ આવી રીતે છે. ચાલો આગળ. સર્વેશ્વર પુરુષોત્તમ બ્રહ્મને જ જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. એ પુરુષોત્તમ છે અર્થાત જીવ થકી અધિક છે. હવે આપણે જાણવાની ઈચ્છા રાખવી જોઈએ, તો જાણનાર કોણ? આપણે. તો આપણે જીવે કોને જાણવાની ઈચ્છા રાખવી જોઈએ? બ્રહ્મને. તો કેમ જાણવાની ઈચ્છા રાખવી જોઈએ? આપણે કોના વિશે વધારે જાણવાની ઈચ્છા રાખીએ? તો એ આપણાથી વધારે હોય તો ને. જે આપણા જેવા જ છે કે આપણાથી જે ઉતરતા છે એના વિશે જાણીને શું ફાયદો? એટલે જીવે ભગવાનને જાણવાની ઈચ્છા રાખવાની છે. કેમ રાખવાની છે? કારણ કે એનાથી અધિક છે. હવે અધિક કેવી રીતે છે? બોલ શિવા, અધિક કેવી રીતે છે ભગવાન આપણા? બોલો ભગત જગદીશભાઈ. ઓમ જય જગદીશ. અરે બોલો જીગર. 1 લાખ નાને કરીને કેવી રીતે અધિક છે આપણાથી? પછી એટલે સર્વવ્યાપક છે તે શું છે? બોલ ભાઈ. તેને કરીને બોલો અશોકભાઈ. રૂપ સ્વરૂપને ગુણે કરીને અધિક છે. સ્વરૂપે કરીને, સ્વભાવે કરીને, ગુણે કરીને, ઐશ્વર્ય કરીને, વિભૂતિએ કરીને દરેક રીતે ભગવાન આપણાથી ઉત્તમ છે, અધિક છે. એટલે આપણે એને જાણવાની કોશિશ કરવાની છે. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન જેવું બીજું કોઈ છે નહીં, એટલે આપણે એને જાણવાની કોશિશ કરવાની છે. બીજા દેવતાને જાણવાથી કે એની ઉપાસના કરવાથી પાછું આ લોકનું કોઈ સુખ પ્રાપ્ત થશે, પણ તમારો જે આ જન્મ મરણનો જે ચાક્કર જે છે એ જવાનું નથી. પણ ભગવાનને જાણી જશો તો આ સંસાર ભય જે છે તે ટળી જશે તમારું. બરાબર? एक बार अगर हाथी के पैर के ऊपर हमला कर दिया
तो समझ लो पूरी दुनिया को जीत लिया, क्योंकि जिसने हाथी के पैर को टक्कर मार दी, समझ लो दुनिया में वो किसी को भी टक्कर मार सकता है. હાથીના પગમાં કેટલું વજન હોય? જે માણસ હિંમત કરીને હાથીના પગ પર પગ મૂકી આવે જઈને, હવે એનામાં કેટલી ડેરિંગ હોય, સમજો. बराबर. हमने भी फैसला कर दिया है, जिस दिन पैर लगाएंगे तो सीधे हाथी के पैर को लगाएंगे. क्यों? हाथी के पैर को पैर लगाएंगे तो और जानवर देख के ही डर जाएंगे. क्या देख के? ये हाथी के पैर के अंदर पैर डालता है तो अपना क्या होगा, समझ ગયા? આવું છે ભગવાનની આ જાણવાની તમે સીધી પ્રયત્ન કે કોશિશ કરો અને તમે સીધા ભગવાનના થઈ ગયા અને સીધા ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી, એટલે બીજા જે કોઈ દેવતાઓ કે બીજા જે કોઈ જીવ છે એ બધાને થશે કે આણે શું કરી દીધું, હાથી કે पैर के अंदर इसने अपना पैर रख दिया, अब अपन का कुछ होने वाला नहीं है. એટલે પેલા બીજા બધા સાઈડ પર જ ચાલ્યા જશે. કેમ? હાથીના પગલામાં આખા ગામના બધા પગલાં આવી ગયા, સમજો. એટલે ભગવાનનું પગલું એ હાથીના પગલાં જેવું છે. આ શાસ્ત્રનું ઉદાહરણ છે, આ કંઈ ડાયલોગ નથી. તમને એમ કે ડાયલોગ, આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી, સમજો. તમને એમ કે હું અહીંયા બોલું તે બધા ફિલ્મના ડાયલોગ બોલું છું, હું કોઈ ડાયલોગ બોલતો નથી, હું ખાલી બોલું છું. આ પુરાણનું ઉદાહરણ છે કે હાથીના પગલામાં આખા જગતમાં બધા પ્રાણીના પગલાં આવી ગયા. કેમ? હાથીનું પગલું એટલું મોટું છે. એમ ભગવાનનું પગલું જે છે તે કેવું છે, શરણાગતિ કેવી છે, એની શરણાગતિ લીધી તો અનંત કોટી બ્રહ્માંડમાં બીજા કોઈની શરણાગતિની જીવને જરૂર પડતી નથી. કેમ? સાંભળો, જીવ થકી અધિક છે. કેવી રીતે? સ્વરૂપે, સ્વભાવે, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, અનંત કલ્યાણકારી ગુણ એ ભગવાનમાં અનંત અસંખ્ય અનવધિકાતિશય રહ્યા છે. સર્વ મંગળ ગુણ નિદાન. એટલે એ ભગવાનની શરણાગતિ સ્વીકારવાની છે, બીજા કોઈ જીવની નહીં. બરાબર. પરણું તો વર પુરુષોત્તમને પરણું, વર નહીં તો કુંવારી મરું. વર નંદલાલ વરું, સખી અલબેલો વર નંદલાલ વરું. કોનું પદ છે? કોનું પદ છે? પ્રેમાનંદ સ્વામીનું છે. ચાલો, કે બ્રહ્માનંદ સ્વામીનું છે? બ્રહ્માનંદ સ્વામીનું છે. હવે આગળ, ઓકે. માટે સર્વેશ્વર બ્રહ્મ તે જિજ્ઞાસાનું કર્મ છે, એ પુરુષોત્તમ છે. શ્રુતિ એનું લક્ષણ આથી નિષેધ દ્વારા પ્રતિપાદન કરે છે એમ નહીં, પણ અભિધાથી, એટલે કે સીધી રીતે એ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આથી ઉલટું હવે જો આ ઉપર જેટલા અર્થ કરીએ ને આપણે એ રામાનુજ વેદાંત પ્રમાણે, હવે જે નીચે અર્થ કરેલા જ ને તે શંકરાચાર્યના વેદાંત પ્રમાણે. આ ખાલી એકવાર હું વાંચી જાઉં છું, તમે ખાલી હું સમજાવી જવા, તમારે કંઈ વધારે એમાં માથાકૂટ કરવાની જરૂર નહીં, તો ગડબડ થઈ જશે. સાંભળો. શંકરાચાર્યના મત પ્રમાણે બદ્ધ જીવ સદોષ છે, પણ વસ્તુતઃ એ ભ્રમરૂપ હોય નિર્દોષ છે. ચાલુ થઈ ગઈ ને બધ ગડબડ તમને? તમે અટવાયા ને, મને ખબર હતી અટવાશો, એટલે જ હું તમને કહેવામાં બહુ માથાકૂટ નહીં કરતા. ચાલ, એનું કારણ તમને આપણા રામાનુજ વેદાંત પ્રમાણે જીવ અને ભગવાન બ્રહ્મ બંને અલગ અલગ છે. એટલે આપણે તો અહીંયા બધા જીવ જે છે તે દોષવાળા જ માનીએ, પણ જગતગુરુ શંકરાચાર્યના મતે બ્રહ્મ જે છે એની જે એક અવસ્થા શું છે? જીવ છે. એટલે જીવ એ શું કહે છે? અહીંયા સદોષ છે, બરાબર. વસ્તુતા એ બ્રહ્મરૂપ, કે કારણ કે બધા છે તો બ્રહ્મ જ ને, એટલે ઓરિજિનલી એ બધા કેવા છે? નિર્દોષ. કંઈ અઘરું નથી, સમજી લો એકવાર. મોડે નહીં થઈ જાય એ યાદ રાખજો. એ તો તમને છે ને ઉલટું મોડે પહેલું થઈ જાય. પેપરમાં એડવર્ટાઇઝ આપવી હોય તો કેવી રીતે આપવાની? નીચેની 4 લાઈન કોઈએ વાંચવી નહીં ને ઉલટી લખવાની, એટલે આખું ગામ જેટલા પેપર વાંચશે ને એ ઊંધું કરીને આમ કરીને વાંચશે. ઘરવાળી પૂછશે પેપર કેમ ઊંધું કર્યું? તું રહેવા દે નહીં જરા, મને વાંચવા દે. કારણ કે એ બહુ સારી એડવર્ટાઇઝ. પેપરમાં જ્યારે પણ એડવર્ટાઇઝ આપવાની તો શું આપવાની? નીચેની 4 લાઈન કોઈએ વાંચવી નહીં અને એને ઉલટી છાપવાની. એટલે આખા જેટલા પણ બધા જ 100 માણસ હશે તો બધા ઊંધું કરીને વાંચશે. એવું તો શું છે જરા જોઈએ, એને ના કેમ પાડી? હું પહેલો વાંચું, સમજી ગયા? એને જિજ્ઞાસા. અશોકભાઈ, આને કઈ એડવર્ટાઇઝ કહેવાય ખબર? આને કઈ એડવર્ટાઇઝ કહેવાય ખબર તમને? ચાલો, હવે બીજું. મુક્ત જીવ સ્વભાવ થકી જ બ્રહ્મરૂપ હોય, નિર્દોષ હતો અને છે, હતું તે જ જાણવાનું, નવું કંઈ ઉપજવાનું નથી. હવે મુક્ત જીવની વ્યાખ્યા એ લોકો પ્રમાણે શું છે કે ભાઈ એ તો સ્વભાવથી નિર્દોષ જ છે, કારણ કે છે તો ઓરિજિનલી બ્રહ્મ. અહીંયા તો માયાને કારણે પોતાનામાં એવા અવગુણ એને માની લીધેલા હતા. નિર્દોષ હતો અને છે, હતું તે જ જાણવાનું છે. એટલે એનામાં જે બ્રહ્મ છે એને પોતાની સ્વરૂપને પોતે જે હતો તે જ જાણવાનું છે.
નવું કંઈ ઉપજાવવાનું નથી, એને કંઈ નવું તો કરવાનું નથી, કારણ કે એ લોકોના મતે તો બ્રહ્મ છે એ જ જીવ છે અને એને નવું કંઈ કરવાનું નથી. પણ આપણામાં તો મુક્ત થવા માટે ક્યાં ક્યાં પેપર પાપડ બેલને પડતે તો અપની જાણતા હે, કારણ કે આપણે તો ભક્તિ કરવાની છે ને, એને તો ખાલી જ્ઞાન થાય એટલી જ ભક્તિ કરવાની. આપણે તો અહીંયા પણ ભક્તિ ને ત્યાં પણ ભક્તિ, સમજો બરાબર. ચાલો, બ્રહ્મ વસ્તુ તો નિર્ગુણ છે, માયાના સંબંધ કરી સગુણ ભાષે છે, આ એનો અર્થ છે. એ લોકો કેવું માને છે? બ્રહ્મને ઓરિજિનલ નિર્ગુણ નિરાકાર નિષ્ક્રિયમ નિષ્ફલમ એવું માને છે, પણ એ માયાના સંબંધે કરીને અહીંયા સગુણ ભાષે છે. આપણું બ્રહ્મ એવું નથી, આપણા ભગવાન તો સદા કેવા છે? સમસ્ત કલ્યાણકારી ગુણવાળા સગુણ સાકાર જ છે. ચાલો, હવે જો એ લોકોમાં પેલું આપણે જે કહું ને ગુણવાળું, તેનો અર્થ એ લોકો સાંભળો. ગુણ અને ગુણી જુદા નથી કે જેથી બ્રહ્મમાં ગુણ છે એમ કહી શકાય. બ્રહ્મમાં જ્ઞાન નથી, પણ પોતે બ્રહ્મ પોતે જ જ્ઞાન છે. આવી ગયું ને? આ કોનો અર્થ છે? શંકરાચાર્ય. જ્ઞાન એટલે બ્રહ્મ ને બ્રહ્મ એટલે જ્ઞાન. ત્યારે આપણે શું કહીએ છીએ? બ્રહ્મમાં જ્ઞાન નામનો ગુણ રહ્યો છે, એટલે ગુણ ગુણી ભાવ છે. ત્યારે એ લોકો શું કહે છે? જ્ઞાન એટલે બ્રહ્મ ને બ્રહ્મ એટલે જ્ઞાન. એ લોકો શું કહે? આનંદ એટલે બ્રહ્મ ને બ્રહ્મ એટલે આનંદ, બ્રહ્માનંદ. ત્યારે આપણે શું કહીએ? આનંદી છે એ બ્રહ્મ. બ્રહ્મમાં આનંદ નામનો ગુણ રહ્યો છે, સુખ નામનો ગુણ રહ્યો છે, આનંદ આપણામાં પણ એવું છે. તમે કોઈ કહે તો શું કહે? ભાઈ વાસુદેવભાઈ બહુ આનંદી માણસ. તો આનંદી કેવું છે? આનંદ નથી વાસુદેવ. આનંદ શબ્દ છે એ કોનો છે? ગુણનો અર્થમાં છે કે ભાઈ એ આનંદ નામનો ગુણ એનામાં રહ્યો છે. કોનામાં? ભગવાનમાં. એટલે એ ભગવાનને આનંદી કયા, સમજો. સહજાનંદ કયા એટલે એનો અર્થ શું? ભગવાનમાં સહેજે સહેજે આનંદ નામનો ગુણ રહ્યો હતો, એટલે એ સહજાનંદ કહેવાય. એ આનંદ માટે ભગવાને કંઈ કરવાની જરૂર નહીં હતી, પણ સહેજે સહેજે રહેલો હતો. આપણામાં પણ રહેલો જ છે એ ગુણ. કાલે આપણે વાત કરીએ એ પ્રમાણે સુખ મેળવવા માટે કંઈ કરવાની જરૂર નથી, એ આપણામાં રહેલું જ છે, સમજો. એવું આપણે માની બેઠા છે કે મારે કંઈ કરવાથી મને સુખ થશે, એ આપણું અજ્ઞાન છે. સુખ મેળવવા માટે કંઈ કરવાની જરૂર નથી. તમે કંઈ ન કરો, શાંતિથી બેઠેલા રહો તો તમે સુખી જ છો. પણ તમે હરિભગત બનશો તો વધારે દુઃખી થશો. હરિભગત એટલે ખબર ને તમને? હરિ કરવા જાઓ ને એ હરિભગત, બરાબર. તમે તમારા સ્વરૂપને વિશે આનંદને માનો તો તમે આનંદિત છો, પણ તમે હરિ કરતા લોકોને મળો, કુસંગનો પૂરેપૂરો ત્યાગ ન કરો તો પછી તમે દુઃખી થવાના, બાકી તમે સુખી જ છો, બરાબર. આગળ, તે જીવના અલ્પજ્ઞત્વ અને પોતાના સર્વજ્ઞતાને લઈને જીવ થકી અધિક કહેવાય છે, પણ એ માયિક ધર્મની પાર રહેલા તત્વરૂપે બંને એક જ છે. જીવ પોતે વસ્તુતઃ પુરુષોત્તમ રૂપ જ છે એમ જાણવાનું છે. એટલે જીવ ને પુરુષોત્તમ બે ભેદ નથી. આવું કોણ કહે છે? શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. પણ આપણે એવું માનતા નથી. આપણે શું કહીએ? ભાઈ ભગવાન પહેલેથી જુદા જ છે અને અમે પણ જુદા જ છે, અમે કોઈ દિવસ ભગવાન થઈ શકવાના નથી. શ્રુતિ એને સાક્ષાત પહોંચીને એટલે અભિધાથી કથી શકતી નથી, માત્ર નેતિ નેતિ એમ નિષેધ દ્વારા જ એનું લક્ષણાએ કરીને પ્રતિપાદન કરી શકે છે. એટલે શ્રુતિ એને ડાયરેક્ટ નહીં કહી શકતી, પણ શું કરે છે? ખાલી અભિધા કરે એવી, અને એને કરીને નેતિ નેતિ કહે છે, એવું કહે. ત્યારે આપણે એવું નહીં કહેતા. આપણે શું કહીએ છીએ? ના, એ તો એવું છે, આપણે કહીએ જ એવું. આપણે શું કહીએ તે સાંભળો. લક્ષણાથી નિષેધ દ્વારા બધી એમ નહીં, પણ અભિધાથી એટલે કે સીધી રીતે એના સ્વરૂપનું પ્રતિપાદન કરે. આપણે એને સીધું જ પ્રતિપાદન કરીએ, વિશિષ્ટતા દ્વૈતતા, કે ના એ આવું જ છે. એના વિશે કંઈ આળું તેવું કહેવાની કંઈ જરૂર નથી. સીધી જ વાત કરીએ છીએ આપણે. ભાઈ ભગવાન તો અવાજ છે, કેમ? આપણાથી જુદા જ છે, સમજો. અને એનામાં અનંત કલ્યાણકારી ગુણ છે એટલે છે. એમાં વાંકી ચૂકી કે આડી અવળી રીતે કંઈ કહેવાની જરૂર નથી કે ભાઈ આ અવસ્થામાં છે, નિર્ગુણ નિરાકાર છે, બધાથી પર છે, એવું કંઈ નહીં. એ તો બધાથી પર છે જ, આમ જ છે. જુદા જ છે તો જુદા જ રહેવાના ને. જો ભાઈ મારા બાપા કહે એ પ્રમાણે કે આ જન્મમાં હું તારો બાપુ છું, એ ફાઇનલ વાત છે. હવે આમાં કોઈ મીનમેક થવાનો નથી. વાસુદેવની પાછળ રંજીતલાલ લાગવાનું જ છે. પછી તું ગમે એટલો હોશિયાર હોય પણ તું કંઈ કરી નહીં શકે. બોલ, જે ઉખાડવું હોય તો ઉખાડ લે, બરાબર. સાચી વાત છે ને? આ કંઈ ગાળના અર્થમાં નહીં કહેતો, હકીકત છે ને. જે આપણા બાપા છે તે બાપા જ રહેવાના. તમે ગમે એટલો હોશિયાર હો ને. નરેન્દ્ર મોદી છે, તેના બાપા કોણ હતા? હવે દામોદર દાસ એના બાપા એટલે બાપા. ભલે ભલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય ને, પણ આ જન્મને માટે દામોદર દાસ એના બાપા હતા. આ વાત ફાઇનલ, એમાં કોઈ મીનમેક નહીં મળે. એમ ભગવાન જે છે તે આપણા શું છે એ આપણે સમજીને જ ચાલવાનું છે. અનંત કોટી કાળથી એ ભગવાન આપણા શું છે? પતિ છે, સ્વામી છે. આપણે એના શું છે? સેવક છે. એટલે છે, એમાં કોઈ મીનમેક થવાનો નથી. તમારા કે મારા કરવાથી જે માની ગયા એ ભાવી ગયા, અને જે હિરણ્યાક્ષ જેવા કે હિરણ્યકશ્યપી જેવા કે રાવણ જેવા ન માન્યા તો ભગવાન એને મનાવ્યા બીજી રીતે મનાવ્યા. મેરે મનાને કા તરીકા કુછ ઓર હે,
बराबर, जो मानता नहीं वो या तो कट जाता है या तो झुक जाता है, लेकिन आखिर में हाँ बराबर, डॉन के दुश्मनों के पास सिर्फ दो ही ऑप्शन है, कौन से? या तो मिल जाओ या तो मिट जाओ. ભગવાનનું આવું જ છે, મારી પૂરો થઈ જાય. પણ ભગવાન તો ભગવાન જ છે. તમે એમ કંઈ કોરા થોડા કહી શકવાના કે એ તો એ મોટા છે. અરે ભાઈ મોટા છે જ, તારા કહેવાથી થોડા મોટા થવાના છે, કે તારા કહેવાથી થોડા નાના થવાના છે, એ તો છે જ, સમજો. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરમાત્મા વિશે જે કોઈ વાત થાય તે ડાયરેક્ટ જ થાય છે, એમાં તમારે ઇનડાયરેક્ટ કંઈ કહેવાની જરૂર જ નહીં. શ્રુતિઓમાં ડાયરેક્ટ જ લખ્યું છે, બરાબર. ચાલો, એટલે આનું નામ શું છે? વિશિષ્ટાદ્વૈત વેદાંત. હવે આગળ જઈએ, સરખાઓ ગરુડ પુરાણ. હવે ગરુડ પુરાણના પણ નીચે ઉદાહરણ આપેલા છે. સારાંશ: બ્રહ્મ શબ્દનો મુખ્ય અર્થ બૃહત્વ ગુણવાળા વિષ્ણુ ભગવાન એવો થાય છે. એ સિવાયના બ્રહ્મ શબ્દના જે અર્થ થાય છે તે ઉપચારે કરીને સમજવા. ભાઈ બ્રહ્મ કોણ છે? પાછું ભગવાન વિષ્ણુ પોતે, વિષ્ણુ સાક્ષાત પરબ્રહ્મ. ભૂમિકામાં આ લખેલું છે, બરાબર. એટલે ભગવાન વિષ્ણુ જે છે તે સાક્ષાત પરબ્રહ્મ છે. હવે તમે કહો કે બ્રહ્મ સૌથી મોટું છે તે છે કોણ? તો ભગવાન વિષ્ણુ પોતે, જેને નારાયણ તમે કહો, વાસુદેવ કહો, વિષ્ણુ કહો, આ બધા એકાર્થતાવાળા શબ્દો છે. એ બ્રહ્મ કોણ? તો વિષ્ણુ ભગવાન. એ સાક્ષાત પરબ્રહ્મ કહો કે બ્રહ્મ કહો, એક જ અર્થ થાય છે. તો એ બ્રહ્મ છે. તે સિવાયના બીજા જે કોઈ અર્થ છે તો ઉપચારે કરીને સમજવા. બીજા કોઈને કહીને કે ભાઈ તો આપણામાં પેલા એક બ્રહ્મની ભગત હતા, બ્રહ્મ ભગત, તે તો ઉપચારે કરીને કહેવાય. એ સિવાય અક્ષર બ્રહ્મને પણ જે કંઈ બ્રહ્મ શબ્દ લાગે તે ઉપચારે કરીને, એનામાં એવા બે ચાર લક્ષણો એને કરીને. પણ એ બ્રહ્મ કહેવાથી કોઈ ભ્રમ થઈ જતો નથી, બરાબર. કોઈ કહે કે ભાઈ બિલકુલ સચિન તેંડુલકર જેવું રમે છે, કહેવાથી સચિન તેંડુલકર થઈ જતો નથી, સમજો. એના જેવું રમતો અહીંયા ના નહીં પાડતા, પણ કહેવાથી થઈ જતો નથી. સચિન તેંડુલકર તો કોઈ એક જ હોય, અને 50-60 વર્ષમાં 100 વર્ષમાં એક જ થાય. એના માટે બહુ દાખલો કરવો પડે, બરાબર. એટલે એમને એમ નહીં થાય, મહેનત કરવી પડે. એવું છે ભગવાન તો એવા ને એવા જ છે. કહેવાથી કોઈ બીજો ભગવાન નહીં થઈ શકતો. કોઈ એને બીજા, હવે પેલા ભગવાન શ્રી કૃષ્ણ વસે પેલો પોંડરીક નહીં હતો, આ ડુપ્લિકેટ હાથ લગાવેલા, અને પેલા કાશી નરેશ એને પાછો એ કહેતો હતો કે ભાઈ વાસુદેવ તો ખરા આ છે. પેલો કાશી નરેશના કહેવાથી કે પેલાના 2 ડુપ્લિકેટ હાથ લગાવવાથી એ પોંડરીક જે હતો એ ભગવાન નહીં થઈ ગયો. કોઈ કહેવાવાળો તમને મળી પણ જાય કદાચ, પણ કોઈના કહેવાથી કે તમારા માનવાથી તમે ભગવાન થઈ જતા નથી. ભાઈ બલરામજીએ શું કહ્યું કે નહીં, આ કોઈ નવો વાસુદેવ આવી ગયો જેમ કે એવું સાંભળ્યું. તો ભગવાન કહે એ તો મેં પણ સાંભળ્યું છે, ચાલો એની જોડે જરા મુલાકાત કરી આવીએ, મળી આવીએ એને, બરાબર. પછી એ લોકો મુલાકાત કરવા ગયા. ભાઈ ત્યાં જઈને શું કર્યું? મુક્કાલાટ કરી, બરાબર. પછી એના બિચારાના હાથ બાદ કાપી રહી ગયા પોંડરીકના, ને એને ભગવાને પોતાના જેવી ગતિ આપી દીધી, અક્ષરધામમાં મોકલી આપી. ચાલો હવે સાંભળો. નિરતિશય ઐશ્વર્યવાન પરમાત્મા એ ભગવત શબ્દનો મુખ્ય અર્થ છે. ભગવત શબ્દનો મુખ્ય અર્થ શું થયો? નિરતિશય ઐશ્વર્ય. અતિશય એની આગળ નિરતિશય, એટલે એટલું બધું ઐશ્વર્ય કે જે તમે કોઈ દિવસ માપી શકો નહીં. અમાપ ઐશ્વર્ય, એને ભગવત શબ્દ કહેવાય. ગુરુ વગેરે કે જેમનું ઐશ્વર્ય પરિમિત છે છતાં ઘણું છે એમ કહેવાનું તાત્પર્ય છે, તેમનામાં ભગવત શબ્દનો ઔપચારિક એટલે ગૌણ અમુખ્ય પ્રયોગ થાય છે. આપણે ગુરુને પણ ભગવાન કહીએ કોઈ વખત, કહે ને ભાઈ અમારા ગુરુ છે ભગવાન જેવા છે, ભગવાન જેવા છે. તો એ ગુરુ વગેરેને તમે મોટા પુરુષને જે કંઈ ભગવાન કેવું કે ભગવત કેવું છો, એ એમનામાં ભગવાનના ગુણો થોડા ઘણા રહ્યા છે, એટલે ઉપચાર માત્ર, એટલે ઔપચારિક રીતે એને તમે ગુરુ કેવું છો, કે એને ભગવાન શબ્દ કે ભગવત શબ્દ એમની ઉપર લાગે છે. મૂળભૂત એ ભગવાન નથી, ભગવાન તો કોઈ એક જ છે. સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું? ભગવાનને લઈને તો તમને પણ ભગવાન જેવા કહેવાય. કોને? મુક્તાનંદ સ્વામીને ને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું ને. પણ ભગવાનને લઈને ગોપાળાનંદ સ્વામી જે કહ્યું હોય તે નામ પણ નહીં જતા, બરાબર. પણ ભગવાનને લઈને, બાકી ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડમાં કોણ? એક જ, બરાબર. ચાલો, આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક જુઓ મણિલાલ નરુભાઈ. એટલે એ 3 ગૌણ અર્થમાં જે બ્રહ્મ કહેવાતા હોય, જેમ કે બ્રહ્માદિક દેવતાઓ, તેમને જાણવાથી મુક્તિ થતી નથી. હવે જેને ગૌણ અર્થમાં ભગવાન કહે, શ્રીમદ ભાગવતમાં ઘણી બધી સ્તુતિઓ આવે છે. અમુક જગ્યા પર ઇન્દ્રને ભગવાન કહ્યા, અમુક જગ્યા પર બ્રહ્માજીને, અમુક જગ્યા પર વરુણ દેવતાને, ગોવર્ધન પર્વતને પણ ભગવાન કહ્યા. પણ એ ગૌણ અર્થમાં ભગવાન શબ્દનો અર્થ કરેલો છે. તમે સીધા એની સરને ચાલ્યા જાઓ ગોવર્ધનની, તો એનાથી તમારો મોક્ષ ન થાય, કારણ કે એ તો ભગવાનને લઈને એને ભગવાન જેવા કહ્યા છે.
બ્રહ્માદિક દેવતાને પણ એ જે ઐશ્વર્ય આપેલું તે ભગવાને આપેલું, તો ભગવાનને લઈને એમને ભગવાન જેવા કહ્યા છે. પણ તમે બ્રહ્માજીની શરણે ગયા અને બ્રહ્માજીનું ભજન કરતા થાઓ, એનાથી તમને ભગવત પ્રાપ્તિ કે એનાથી તમને મુક્તિ મળવાની નથી. કારણ કે એ બધાને ગૌણ અર્થમાં ભગવાન શબ્દનો અર્થ લગાવ્યો છે કે ભગવાન છે નહીં. ભગવાન તો અનંત કોટી ભગવાનમાં ખાલી બ્રહ્માંડમાં એક જ છે. કોણ? વિષ્ણુ સાક્ષાત પરબ્રહ્મ. ભગવાન વિષ્ણુ કે વાસુદેવ સિવાય બીજો કોઈ ભગવાન નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ